તો મિત્રો આ છે આયર્યું ને આ ગુગળીનું ઝાડ છે ગુગળનું. તમે સાંભળ્યું તો હશે જે આપણે ભગવાન માતાજીનો ધૂપ કરી હવન કરી એમાં ગુગળ નાખવામાં આવે છે, પછી અસલ મજાની સુગંધ આવે છે. તો આ છે એ ગુગળનું લાકડું છે, એટલે ઝાડવું છે. તો ગુગળ આમાંથી બને છે, હું તમને દેખાડું કેવી રીતે બનાવે. તમે બધાએ લગભગ તો સાંભળ્યું જ હશે. અને આ જંગલમાં જ થાય છે, આનો ગોન થાય છે. એ ગોન જ ગુગળ કહેવામાં આવે છે. એ આના ખીરમાંથી બને, આનું જે પાણી નીકળે ને ખીર એમાંથીને જ એ ગુગળ બને છે. તો હું તમને દેખાડું કઈ રીતે બનાવવામાં આવે છે ગુગળ. આવું ઝાડું આવે છે ગુગળનું. આ તમે જુઓ, આ આખું ઝાડું ગુગળનું છે. જો એના આવા પાંદડા આવે, આવી ડાળ્યું આવે, સેજ કાંટાવાળું આવે. હજી આમાં બીજ થયા નથી. બીજ થયા હોય તો પડખે એક ઝાડું છે, એમાં હું તમને દેખાડવું હોય તો. મિત્રો આ રહ્યું ને આ ગુગળનું બીજ છે. જો આવડું તો આ રહ્યું ને આ ગુગળનું બી છે. સરખું નહીં દેખાય, મારે બ્લર થઈ જાય એટલે. તમે જો આ જ ગુગળનું બી છે. આ રહ્યું ને આ છે ગુગળનું બીજ. આ રહ્યું ને ક્યાંય ગયું, આ રહ્યું. આ છે ગુગળનું બી. હું તમને હમણાં તોડીને હાથમાં દેખાડીશ, બરોબર. આ રહ્યું ને આ ગુગળનું બીજ છે. આ જો વિડીયોમાં આવું એનું બીજ થાય છે.